ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસપરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું જયમલસિંહ જાડેજા। જોઈએ સ્થાનિક સમાચાર। મહારાણી ઓફ કચ્છ શ્રીમતી પ્રીતિબા દેવી ના 75માં જન્મદિવસ પ્રસંગે પ્રાગમહેલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે અમૃત મહોત્સવ સમિતિ દ્વારા મહારાણી પ્રીતિ દેવીના જીવન જર્મર પુસ્તિકાનું વિમોચન થયું હતું। આ પ્રસંગે કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 24 એપ્રિલ 2013ના રોજ પ્રાગમલ ખાતે મહારાણી ઓફ કચ્છ પ્રીતિ દેવીના 75માં જન્મદિવસની ઉજવણી થયેલી હતી। આ પ્રસંગે અમૃત મહોત્સવ સમિતિ દ્વારા તેમના જીવન જર્મર પુસ્તિકાનું વિમોચન થયું હતું। આ પ્રસંગે પ્રાગમહેલના ઐતિહાસિક સભાખંડનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયેલો હતો। કચ્છના મહારાવ શ્રીએ જાહેર જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો। કચ્છની જાહેર જનતા અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ ઇતિહાસના પ્રમુખ સાવસિંહ જાડેજાએ ઇતિહાસનું વર્ણન કર્યું હતું। કાર્યક્રમમાં આશાપુરા મંદિરની પૂજા અર્ચના બાદ દુષ્કાળ વર્ષમાં ગાયોના ચરા માટે ફાળો એકત્રિત કરી અને ગૌ સેવાના કાર્યો પણ કરવામાં આવ્યા હતા। ભાઈ, આજનો કાર્યક્રમ આપ સૌ વગર હોત નહીં અને મારા ભાઈઓ વગર હોત નહીં। આપ સૌની અતિશય લાગણી, અહીંની પ્રજાની લાગણી, મારી આ મહારાણી સાહેબના જન્મદિવસની કમિટીની લાગણી, એના કારણે આ ફંક્શન આપે જોયો। અને મેં આ હોલમાં ઘણા દરબારો જોયા છે। સાવ નાનો હતો, મારે ઉપર બેલ્કનીમાં બેસવું પડે, કારણ કે અહીંયા મારાથી સિનિયર લોકો હોય તે જ બેસતા હોય। અને મને જોઈને બહુ આનંદ થયો છે, ખુશી થઈ છે કે આપ સૌના પ્રજાના સાથ સહકારથી અમે પાછો આને થોડો ઘણો રિપેર કરી શક્યા છીએ। અને કદાચ હતો તેવો તો ન થયો હોય, પણ એને નિકટ તો જરૂર આવવાનો પ્રયાસ કર્યો છે। મહારાણી પ્રીતિ દેવીના જન્મદિન પ્રસંગે અને આ જ અનુસંધાને કચ્છ ઇતિહાસ પરિષદના સાવસિંહ જાડેજા અને જયવીરસિંહ સોઢાએ પણ ખાસ કરીને રાજવી પરંપરા અને કઈ રીતે આ સમગ્ર એ કાર્યક્રમ ઉજવાતા એ સમયે એ અંગે એક અલભ્ય માહિતી પૂરી પાડી હતી। તો મળીએ સાવસિંહ જાડેજા અને જયવીરસિંહ સોઢાને। મહારાણી સાહેબની જો વાત કરીએ, અત્યારે વિદ્યમાન મહારાણી છે જેમનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, એમની જો વાત કરીએ તો એમણે ચરાવર રખાલનો વિકાસ કર્યો છે। તે ઉપરાંત ત્યાં પશ્ચિમેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું છે। તે ઉપરાંત એમણે પોતે પણ એક ટ્રસ્ટ બનાવ્યું છે, જે ટ્રસ્ટ મારફત દિન દુખિયાઓને તેઓ મદદ કરતા રહ્યા છે। આ વખતે જ્યારે 75 વર્ષ પૂરા કરે છે ત્યારે કચ્છમાં દુષ્કાળ હોવાથી સાદાઈથી ઉજવવા માંગે છે, છતાં એમણે ઢોરોના ચારા માટે, પશુ પક્ષી માટે પણ ઉદાર હાથે મદદ કરી છે। આવી મદદ કરતા રહ્યા છે। કચ્છની અંદર ભુજની સ્થાપના થઈ ત્યારથી 18 રાજ્યોએ રાજ કર્યું। આજે લોકશાહી છે, પણ આજે પણ મહારાવ શ્રી પ્રાગમલજી પ્રજાના હૃદય ઉપર આજે પણ રાજ કરે છે। આજે પણ માણસોને એ જ ભાઈઓને લાગણી છે। પ્રાગમલજીના જ્યેષ્ઠ કુંવર મહારાવ શ્રી દેસરજી બીજા થયા, જેમણે નાની અને મોટી રુદ્રાણી માતાજીની સ્થાપના કરી। અને તેમના જ્યેષ્ઠ કુંવર પ્રાગમલજી દ્વિતીય થયા, જેમણે ઈસવીસન 1865 થી 1875 સુધી દરબારગઢ જે અત્યારે વિદ્યમાન છે અને ટાવર સાથે જેનું નિર્માણ કર્યું છે તે પ્રાગમલજી દ્વિતીય કર્યું હતું। અને તેમના જ્યેષ્ઠ કુંવર મહારાવ શ્રી ખેંગારજી થયા, અને તેમના જ્યેષ્ઠ કુંવર મહારાવ શ્રી વિજરાજી થયા, જેમણે વિજય પેલેસ માંડવી મધ્યે બનાવ્યો। અને તેમના જ્યેષ્ઠ કુંવર મહારાવ શ્રી મદનસિંહ થયા, અને તેમના જ્યેષ્ઠ કુંવર નેક નામદાર મહારાવ શ્રી પ્રાગમલજી તૃતીય થયા, જેમના મહારાણી સાહેબ પ્રીતિ દેવીનો આજે 75મો જન્મદિવસ તારીખ 24/4/2013ના ઉજવાઈ રહ્યો છે। જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજની કચેરીમાં એજન્ટ રાજ સામે ગુલઝરા મુસ્તફાના ટ્રસ્ટીએ એક લડત આદરી છે, ત્યારે ખાસ કરીને મહાસપરા ન્યૂઝ પરિવાર દ્વારા આ લડાયક વ્યક્તિને ખૂબ ખૂબ અભિનંદન। આપ પણ દર્શક મિત્રો કોઈ અન્યાય સહન કરો તો એ ખરેખર ગુનો બને છે। તો આવો, તંત્ર જ્યારે પણ પોતાની કામગીરી પ્રત્યે પીઠ કરીને ઊભું હોય ત્યારે એની સામે તમે બંધ પોકારો। મહાસપરા ન્યૂઝ આપને પ્લેટફોર્મ પૂરું પાડશે। તો મળીએ ગુલઝારે મુસ્તફાના આ જાગૃત ટ્રસ્ટીને। મિસુર મેઘા મકવાણા, અનુસૂચિત જાતિ મોરચા ઉપપ્રમુખ, અંજાર તાલુકા ભાજપ। આમાં સાહેબ એમ જ કહે છે ફાઇલું લઈ આવીએ, બેંકમાં હલાવે, બેંકવાળા ગમે આપતા નથી। જ્યાં બેંકવાળા લખાઈ આવ્યું તો ગમે ફાઇલું મળ્યું નથી।
અહીંયા આવ્યું તો સહી નહીં, જ્યાં અહીંયા બધું ફાઇલું કમ્પ્લીટ થઈ જાય તો અમારા કને કે ટીકતું નથી. હવે ટીકતું અમે આપીએ કે જિલ્લા ઉદ્યોગવાળા આપે? આ માણસોને હેરાન કરે. આજ મહિનો તેમ ધક્કો ખાય છે. આમાં લખેલું પડ્યું છે બધું કે કયા મહિનામાં આવ્યું છે. અમે એ જ કહે છે કે ટીકતું જ નથી, બસ બીજું કાંઈ નહીં. અમારી માંગ છે ટપાલું આપો, બસ બીજું કાંઈ નથી. અમે હું ગુલજારે મુસ્તુફા સાનોદન ટ્રસ્ટનો પ્રમુખ છું. તો આ લોકો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં એજરો જો ફરે છે તો એમના કામ થઈ જાય છે. અમારા જેવા માણસોના કામ કરવા આવીએ છીએ તો જિલ્લા ઉદ્યોગના અધિકારીઓ અમને પોલીસની ખુલ્લેઆમ ધમકીઓ આપે છે. તો અહીંયા રિશ્વત ખુલ્લેઆમ એ લોકો લે છે. એ પોસાય છે એ લોકોને. અમે કામગીરી કરવા જઈએ છીએ તો અમને કહે છે કે તમે શું કામ ભેગા આવો છો. અંદર અમે જઈએ છીએ તો અમને બહાર કાઢવામાં આવે છે કે અમે ગુલજારે મુસ્તુફા સાનોદન ટ્રસ્ટનો પ્રમુખ છું, તો મારો હક છે, હું ભારતનો નાગરિક છું. તો એ લોકો એવી રીતે જવાબ નથી લઈ શકતા. ઘરેથી ખુરશીને ટેબલું નથી લઈ આવ્યા. આ જનતાનું છે, બધું જનતા માટે આવેલ છે કે જનતાનું બધું છે, તો તમે અમને શું કામ ના પાડો છો અંદર આવવાની. ને એમાં અમુક હેડ તો હમણાં પણ હેડ તો ફરતા હતા. ટીવી વાળાને અમને જોઈને બધે હેડ તો ભાગી ગયા. ને આ લોકો ખુલ્લેઆમ પૈસા લે છે. ને આજે એમને તમે તપાસ કરવા જાઓ તો એમને કને કેટલા રૂપિયા નીકળશે. ઇન્કમ ટેક્સ રેર નાખાવો એ લોકો માટે તો ખબર પડે કે એમના કને કેટલા રૂપિયા છે પૈસા. અધિકારી કને મેન સાહેબ કને જઈએ છીએ તો એમ જ એક જ જવાબ આપે છે કે મારી ટેબલમાં તો કોઈ વસ્તુ જ નથી. તો તું અધિકારી શું કામનો મોટો ઓફિસર કે તું આ લોકોને કાંઈ કહી ન શકતો. આ સાહેબ પણ એવો છે 2000માં વેચાઈ જાય એવો ઓફિસર છે પોતે પણ. મારી માંગ એ છે કે ગરીબોના કામ થાય, અમને કોઈ રૂકવટ ના આવે, અમને પોલીસની ધમકી દેવામાં ના આવે. કચ્છ કલેક્ટર સાહેબને મેં અરજી લખી છે તો એને પર કોઈ કચ્છ કલેક્ટર સાહેબ મને અહીંયા રજૂઆત કોઈ જવાબ મને આપ્યો નથી એ લોકોએ. ગરીબે નવાજ ટૂર્સ દ્વારા નવી પેશકશ બમ્પર ધમાકા 2. દર મહિને ફક્ત ₹500ના 12 હપ્તા ભરી એક મુખ્ય ઇનામ અને 11 આશ્વાસન ઇનામો જીતવાની સુવર્ણ તક સાથે યાત્રાનો અનેરો અવસર તો ખરો જ. તો આજે જ જોડાઓ ગરીબે નવાજ ટૂર્સની બમ્પર ધમાકા 2 યોજનામાં. પ્રથમ ઇનામ ઉમરાહની ટિકિટ અથવા ₹35,000 રોકડા અને 11 આશ્વાસન ઇનામો. 3x2 લક્ઝરી બસ દ્વારા આરામદાયક સફર સાથે રહેવા તથા જમવાની ઉત્તમ સગવડ. આ યોજના ફક્ત મિત્ર વર્તુળ અને 1200 સભ્યો પૂરતી મર્યાદિત હોતા વહેલા તે પહેલાના ધોરણે યોજનામાં જોડાઓ. આયોજક મૌલાના નૂર મોહમ્મદ અકબરી. સંપર્ક 9879445226 9879953142. બુકિંગ અને માહિતી માટે ભુજ મૌલાના અબ્દુલ કરીમ કાદરી 9913374126. ગરીબે નવાજ ટૂર્સ બમ્પર ધમાકા 2. શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા અને પડદાપીઠ હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતિનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોઈએ એક અહેવાલ. કષ્ટભંજન હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રમુખ સ્વામી નગરમાં હનુમાન જયંતિનું જે ભવ્ય કાર્યક્રમ ઉજવણીનું થઈ રહ્યું છે. હનુમાન જયંતિના શુભ દિવસે ભારતીય જનતા પાર્ટી અને માનવી વિભાગના ધારાસભ્ય તારાચંદ છેરા તરીકે સૌને શુભકામનાઓ પાઠવું છું. અને આ મંદિર એવું સુંદર મંદિર બને એવું સરસ મજાનું આ સ્થળ થાય એના માટેનું આયોજન પણ સૌ ટ્રસ્ટીએ કર્યું છે. લગભગ 2.5 લાખ જેટલા રૂપિયા ભેગા પણ થઈ ગયા છે. મેં પણ કીધું છે કે સાંસદની ગ્રાન્ટમાંથી કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ વિસ્તારની બાઉન્ડ્રી પર બનાવી આપશું. અહીંયાની ડાભી મારું નામ છે. શ્રી કષ્ટભંજન હનુમાન મંદિરના ટ્રસ્ટના પ્રમુખ તરીકે જીર્ણોદ્ધાર કરવા જઈ રહી છે અને તેમાં સર્વે મુદ્રા સાઈડના ભાઈઓ તથા બહેનોને સાથ સહકાર આપવા વિનંતી. અને આ ભગવાન હનુમાનજી મહારાજ એમ જોઈએ તો હાજરા આપણા ભગવાન છે. કનકપુરી જગદીશપુરી પૂજારી. આ પડદાપીઠ હનુમાનજીનું મંદિર છે. આ ઐતિહાસિક મંદિર છે. જૂનું 250 વર્ષ જૂનું મંદિર છે. અને તેમને સવારના 5:30 વાગે આરતી તેમજ 8 વાગે સુંદરકાંડના પાઠ હનુમાન ચાલીસા અને 9 થી 12 સત્યનારાયણ ભગવાનની કથા તેમજ સાંજે 4 થી 11 વાગ્યા સુધી મેળો યોજવામાં આવશે. અને હનુમાનજીના દિવસે પંજુરીનો પ્રસાદ નૈવેદ્ય તેમજ સિંદૂર તેલ ધરાવવામાં આવે છે. સાકાર ફર્નિચર મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ, સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો. વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ ડીલર છીએ. સાકાર હાઉસ, ભુજ સુખપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ. ઈમેલ sakarfurniture@ymail.com. વેબસાઇટ www.sakarfurniture.com. હરીશ પટેલ 9724174071. રમેશ પટેલ 9879332540. દેશની રાજધાનીમાં છાસવારે થતા બળાત્કાર તથા કુમળી બાળાઓ પર થતા અત્યાચાર બાબતે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાએ રાષ્ટ્રપતિને સંબોધન કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી કચ્છ મહિલા મોરચાએ આજે સરઘસ કાઢીને કલેક્ટર અને દિલ્હીમાં કુંબડી બાળાઓ પર થતા બળાત્કાર બાબતે દિલ્હી સરકારની નિષ્ફળતા બાબતે આવેદનપત્ર પાઠવી અને રાષ્ટ્રપતિને રજૂઆત કરી હતી. આ આવેદનપત્ર મહિલા મોરચાએ કલેક્ટરને આપ્યું હતું. આવેદન રાષ્ટ્રપતિને સંબોધન કરતું હતું. આજે અમારી રજૂઆત એ છે કે આજે ઘણા કેટલા 3-4 મહિનાથી જે કેન્દ્ર સરકાર ત્યાં ઉપર લેવલે જે અમે ઘડી રાજીનામાની દરખાસ્ત મોકલીએ છીએ કે મહિલાઓ પર બળાત્કાર થઈ રહે છે, મહિલાઓની કાંઈ સુરક્ષા નથી, એનું શું, એનો હજી સુધી કોઈ જવાબ અમને નથી મળ્યો. એના કારણે આજે અમે બધી મહિલાઓ ભેગા થઈ ને આજે પાછું રાજીનામું દેવા માટે એમને લેટર આપવા આવ્યા હતા, અહીં આવેદનપત્ર દેવા. સેડાતા ગામ નજીક આજે સાંજે એસટી બસ નંબર GJ18Y 6505 અને સ્કૂટર નંબર GJ12N4632 વચ્ચે અકસ્માત સર્જાતા 2 વ્યક્તિના કમકમાટી ભરેલ મોત નિપજેલ હતા. આ બનાવમાં એસટી બસના ચાલક અને કંડક્ટર ભાગી છૂટેલા. આ ઘટના બનતા ગ્રામજનોના રોષનો કોઈ પાર રહેલ ન હતો. આ અકસ્માતમાં સ્કૂટરના ચાલક કાંતિભાઈ માવજીભાઈ સથવારા ઉંમર વર્ષ 25 રહે માધાપર તથા કાંતિભાઈ સથવારાની ભાણેજી શારદા ખીમજીભાઈ સથવારા ઉંમર વર્ષ 3 નું અરેરાટી ભરેલ મોત નિપજેલ. મુન્દ્રાથી ભુજ જતી એસટી બસ, એનો નંબર છે GJ18Y 6505, જે સેડાતા ગામના રોડ ઉપર સ્કૂટર નંબર GJ12N4632 ટક્કર મારેલ, જેમાં બેઠેલ એક પુરુષ અને એક સ્ત્રી બંનેના મોત નિપજાવેલ છે. જેમાં મરનારનું નામ છે કાંતિ માવજી સતવારા, ઉંમર વર્ષ 25 રહે માધાપર, તથા તેની ભાણી છે જેનું નામ છે શારદા ખેમજી સતવારા, જેની ઉંમર 3 વર્ષની છે, જે બંને ઘટના સ્થળે જ મરણ ગયેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ એસટી ડ્રાઈવરની જ બેદરકારી ગણી શકાય. આ પેટ્રોલની તપાસ આગળની જે નિયમ મુતાબિક થતી હશે એ કરવામાં આવશે. અમારે એસટી નાખ્યો અમારે સ્કૂટરમાં, પાછો વાંથી ઢેડ્યો, પછી અમે સામે ઉભા હતા, બ્રેક કરાવ્યો, એસટી બ્રેક નથી કરી, નથી એસટી વાળાનું હોય, એસટી વાળો ભાગી ગયો. અહીંયા એસટી વાળાનો બહુ ત્રાસ છે, અહીંયા બહુ હાલે છે, બેફામ હાલે છે, ક્યાંક જોતા જ નથી. આ બધા એસટી વાળા છે ને 1500 ને 2000 પગાર વાળા છે, જ્યાં મજા આવે ને ત્યાં ચરાઈ નાખ્યો એસટી માં. કોઈ પણ ડ્રાઈવર નથી આમાં એસટી માં. અને બેફામ 2 માણસના મોત ન થાય અહીંયા કોઈ દિવસ જિંદગીમાં. આ એસટી વાળાનું છે પ્યોર માં. આ એસટી આ બાજુ મુન્દ્રા બાજુ છે. હા, મુન્દ્રાથી ભુજ. સ્કૂટર ચાલક આમ જતો હતો, બિચારો કેટલો બચાવે, એટલે આગળ એટલું ડસલી ગયો છે આ માણસ ને. આ 1500 ને 2000 બધા પગાર વાળા છે, એસટી નો પ્યોર ગુનો છે, આમાં ક્યાં પણ જોતા નથી. આ રોડ વાળાનું વધુ રોડ વાળાનું ગુનો છે કે અહીંયા ખરેખર પાપડી મોટી ખાપેરી પાપડી નથી બનાવતા રોડ વાળા, સ્પેશિયલ ગુનો છે ને. એ ક્યાં હરુભરું જપ ખાપેરા 2, આ બિચારા 2 માણસ મરી ગયા, એનું પ્યોર એસટી વાળાનો રોડ વાળાનો જ ગુનો છે. ભુજ વોરા કોલોનીના અમુક રહીશોએ સર્વે નંબર 80/1 ના રહીશોનો જવા આવવાનો રસ્તો બંધ કરી નાખતા પ્લોટ ધારકો હવે મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ પ્લોટ ધારકોની નારાજગી અને બીજી તરફ અહીંના ડેવલપર્સની મૂંઝવણ. આ સમગ્ર મુદ્દો કલેક્ટર કચેરી પહોંચ્યો છે. ભુજ પાસે મિર્જાપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર 80/1 ના NA થયા બાદ પ્લોટો વહેંચાયા છે. આ પ્લોટ ખરીદનાર મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે બાજુની વોહરા કોલોનીના અમુક રહીશોએ આ ઠામમાં જવાનો રસ્તો બંધ કરી દેતા પ્લોટ ધારકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. ભૂતકાળમાં પણ મહાસાપરા ન્યૂઝમાં આ અંગે અહેવાલ પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે, પરંતુ તંત્ર આ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં નિષ્ફળ નીવડ્યું છે. ભૂતકાળમાં પણ આ બાબતે રસ્તો ખુલ્લો કરવા માટે સત્તાવાળાઓ પાસે રજૂઆત કરાઈ છે, પણ કોઈ જ કાર્યવાહી થઈ નથી. તેથી ફરી એકવાર આ બાબતે રેવન્યુ અધિકારી પાસે રજૂઆત કરાઈ છે. તો શું છે સમગ્ર ઘટના, સાંભળીએ પ્લોટ ધારકોને અને આ પ્લોટ એને કરાવનાર ડેવલપર્સોને. મારું નામ છે વિનય રેલોન. આજે અમારે જે છે માલિકીની જમીન સર્વે નંબર 81 જે મિર્જાપર સીમમાં આવેલી છે, ન્યૂ ફાઉન્ડેશન જે છે એની પાછળની સોસાયટીમાં, એ જમીન કલેક્ટર સાહેબે ગયા વર્ષે બિનખેતી કરીને આપી દીધી. એના પ્લોટ અમે બધે છૂટક નાના વ્યક્તિઓને બધાને આપણે વેચી દીધા છે. આગળ જે છે નૂર ફાઉન્ડેશન જમીન પહેલા બિનખેતી થઈ છે, 80 નંબર પાછળથી બિનખેતી થઈ ગઈ. તો સરકારનો એવો નિયમ છે કે કોઈ પણ જમીન બિનખેતી થતી હોય એની અંદર જે 9 મીટરનો રસ્તો કે 18 મીટરનો રસ્તો મૂકવામાં આવે એ સરકારી રસ્તો થાય ને એ રસ્તાનો ઉપયોગ દરેક વ્યક્તિ કરી શકે જવા માટે. નૂર ફાઉન્ડેશન દ્વારા એ રસ્તો જે છે 18 મીટરનો જે DP રોડ છે એ બંધ કરી દીધો છે. આ લોકો પ્લોટ ધારકોએ ગયા 18/1 રજૂઆત કરી હતી, કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું, તો હજી સુધી કોઈ નિર્ણય ન લેવા. હવે આ લોકો એવો નિર્ણય લીધું કે ભાઈ અમે બિલ્ડરો ઉપર જે છે કેસ કરીએ. એટલે આજે અમારી એવી રજૂઆત હતી કે ભાઈ જે પ્લોટ ધારકોએ પ્લોટ લીધા છે એટલે આવા જવા માટે રસ્તો જે બંધ કરી દેવામાં આવ્યો છે એ તાત્કાલિક ખોલી આપો. રાજેશ ભાનુશાલી નામ છે મારો. આજે મારો પ્લોટ છે સર્વે નંબર 80માં, એના માટે આવ્યો છું. ત્યાં પ્લોટ અમે લીધો છે, હવે ત્યાં જવાનો રસ્તો વોરાઓએ બંધ કરી નાખ્યો, વોરા કોલોની પાછળ છે.
ત્યાં તે લોકોએ જબરદસ્તીથી રસ્તો બંધ કરી નાખ્યો છે. અગાઉ પણ અમે રજૂઆત કરી છે, પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. તો આજે પાછા બીજી વાર આવ્યા છીએ. અમે એવું ઈચ્છીએ છીએ કે અમને અમારા પ્લોટ ઉપર જવાનો રસ્તો મળે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજ મધ્યે સેવન સ્કાય મલ્ટીપ્લેક્સ થિયેટરમાં ભાગ્યકાર નિર્માણ ડોક્યુમેન્ટરી ફિલ્મનો પ્રીમિયર શો યોજાયો હતો. કલાકારોને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા હતા. રાજકીય અગ્રણીઓ અને સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ. 40 જેટલા કલાકારોને સન્માનિત કરાયા. ભુજ મધ્યે સેવન સ્કાય મલ્ટીપ્લેક્સમાં ભાગ્યકાર નિર્માણ ડોક્યુમેન્ટરી ફિલ્મનો દબદબાભેર પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડોક્યુમેન્ટરીની વિશેષતા એ છે કે 15 થી વધારે અહીં પ્રસંગો આવરી લેવામાં આવ્યા છે અને ખાસ કરીને 40 થી વધારે કલાકારોને પણ સમાવી લેવામાં આવ્યા છે. આ પ્રસંગે ખાસ કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે કબીર મંદિરના મહંત કિશોરદાસજી, ઓશો ધ્યાન મંદિરના સ્વામી આનંદ યોગસ, માંડવી મુન્દ્રા મત વિસ્તારના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, રિધમ યોગ સાધના મંડળના રમેશભાઈ વરુ, લાલ રાંભિયા, પાલારા જેલના જેલર જાડેજા સહિતના અગ્રણીઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા. પ્રીમિયર શો શરૂ થાય એ પહેલા તમામ કલાકારોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. ત્યારબાદ પ્રીમિયર શોનું આયોજન કરાયું હતું. સેવન સ્કાય મલ્ટીપ્લેક્સના થિયેટર 3 અને 1માં આ પ્રીમિયર શો યોજાયો હતો. અને મજાની વાત એ છે કે ખાસ કરીને આ પ્રીમિયર શોને સફળતા મળી હતી. એટલું જ નહીં, લોકો અહીં 1.5 કલાક સુધી સતત આ ફિલ્મનો આનંદ લીધો હતો. આગામી ટૂંક સમયમાં જ આ ડોક્યુમેન્ટરીના નિર્માતા અને નિર્દેશક દ્વારા વધુ એક શોનું આયોજન માટેની વિચારણા ચાલી રહી છે. ખાસ કરીને વર્તમાન સમયમાં જ્યારે ચૂકી રહ્યા છીએ ત્યારે અધ્યાત્મ ધર્મનું કેટલું મહત્વ છે, એ નહીં હોય તો કઈ પરિસ્થિતિમાં મુકાઈ જશું કે દિવસે ને દિવસે મારું શું અને માત્ર ને માત્ર મારા સ્વાર્થ તરફ જ જ્યારે આખો સમાજ આગળ વધી રહ્યો છે ત્યારે આ સમાજને આવું કંઈક આપવાથી કે આવી કોઈક ચેતવણી સમજો ચેતવણી કે લાલ બત્તી સમજો લાલ બત્તી અટકાવવું તો પડશે જ. ચારે બાજુ આપણે જોઈએ છીએ જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે જ મેં મેકરની વાત કરી કે ભલો કે દાંત ભલો થીંદો ને પૂછો કે દાંત પૂછો મુગ્ધતા કરો પૂછો. અને આ ભલો કરવા માટેની તમે જે એક વાત લઈને આવ્યા છો, એક સરસ બંને બંધુઓએ તમે જે પ્રયાસ કર્યો છે અને રચનાત્મક એટલો સુંદર પ્રયાસ તમે કર્યો છે કે જેની અત્યારે સમાજને જરૂર છે. હું ભારતી કબીરપંથી કબીર મંદિરમાં રહે છે અને મને આ પ્રોગ્રામ બહુ જ સરસ લાગ્યો. એક્સલન્ટ, બહુ જ સરસ હતું કે સરસ જોવા જેવું છે, સિનરી એ સારી છે અને બહુ જ સમજવા જેવું પણ છે. એમ સરસ છે. મોરાણી છે, હું કેરાથી આવું છું. આ કેસેટ જોયા બાદ ઘણું સારું લાગ્યું છે. આપણને ઘણું લાગે છે કે આપણે આત્માની શોધ માટે આપણે ઘણું બધું આમાંથી જાણવા મળે છે. આ કેસેટ જોયા બાદ આપણને લાગે છે કે ખરેખર આપણા મનને વધુ જાગૃત કરે છે. ગૌર છે અને હું આ ફિલ્ડમાં લગભગ 2 વર્ષ જેવું થયું કામ કરું છું. અને જ્યારે પણ આશાપુરા ન્યૂઝ તરફથી કોઈ પણ પ્રોગ્રામ હોય કાંઈ હોય અને બોલાવવામાં આવે ત્યારે અમને ખબર જ હોય કે કાંઈક અલગ હશે. નાના છોકરાઓને બધાને આપણે સાથે મળીને જોવાનો એક લાવો છે, આનંદ મળે. અને હું આજે વધારે તો નહીં પણ એટલો જ સંદેશ આપું છું કે દરેકને આ પિક્ચર જોવા જેવી છે. એમાં દરેક સંપ્રદાયના વિચારોને પ્રાધાન્ય આપ્યું છે અને
ખાસ કરીને જે રજનીશજીના વિચારો છે એને હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કર્યો છે, એ ગમ્યું છે. આ ડોક્યુમેન્ટરી જીવન નિર્માણ જે બનાવવામાં આવી, જીવન નિર્માણ એટલે આધ્યાત્મિક જગતની અંદર તેમજ મનુષ્યના જે દિનચર્યાના રોજના કાર્યો છે, સમાજની અંદરના જે કાર્યો છે, પછી સેવાના જે કાર્યો છે, તેમજ આધ્યાત્મિક જગતની અંદર જે આ સંદેશ આપવામાં આવ્યો આ મૂવીની અંદર, એ બહુ સરસ મજાનો સંદેશ છે. મારું નામ સુમન અઝીઝ મોરાની કેરાથી, અને આજે આ પિક્ચર જોઈને ઘણું બધું જાણવા મળ્યું કે આપણું હિસ્ટ્રી બધું શું છે. અમને જે ગમ્યું તો એ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો કે દૂધ પીધી અને બધા જે મેઇન પોઈન્ટ બધા આ હમણાં ઇન્ડિયામાં એટલે વર્લ્ડમાં બધા નાશા પામી ગયા. વિચાર મને પહેલેથી જ એવું હતું, મારો જો કે સ્વભાવ નાનપણથી એવું છે કે બીજું કંઈ પણ બીજા કોઈનું કંઈક સાંભળવા કરતાં પોતાને અંદરથી જ અનુભૂતિ કોઈ થાય, આત્મીયતાથી જે આપણે કંઈ એવી અનુભૂતિઓ થાય ને, એ અનુભૂતિઓને જે અનુભવ છે બીજા લોકોને કેવી રીતે થાય, કે જે લોકોને બહુ જરૂર છે, કે જેને પોતાના ભાગ્યનું નિર્માણ કરવાનું છે. તો મને પોતાને એ અવારનવાર વિચાર આવ્યા જ કરે કે સાચું શું છે, સત્ય શું છે, કે જ્યાં દરેક વ્યક્તિએ પહોંચવાનું છે, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, આ જીવનમાં નહીં તો આવતા જીવનમાં, આવતા જીવનમાં નહીં તો એના પછીના કોઈ પણ જીવનમાં, જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એ સ્થાને નહીં પહોંચે, એ અનુભવ સુધી નહીં પહોંચે, ત્યાં સુધી એની યાત્રાઓ અનંતકાળ સુધી ચાલુ રહેશે. તો અવારનવાર આવા વિચારો આવતા જ રહેતા. પોતાને જ અંદરથી જે જીવન આપણે જીવીએ છીએ ને પોતે જે મહેસૂસ કરીએ છીએ, જે દુઃખ, ચિંતા, પીડા એના બધા જે અનુભવ કરીએ છીએ, ત્યારે આપણને પોતાને અંદરથી એમ જ થતું મને પોતાને કે આ બધું શું છે, આ જીવન જે છે એ ચાલે છે, એ જીવનનો હેતુ શું છે, કે એવા બધા વિચારો આવતા. અને એ ભાગ્ય કા નિર્માણ ડોક્યુમેન્ટરી બનાવવા પાછળનો મુખ્ય હેતુ એ જ રહ્યો છે કે આ જે ગુડ ન્યૂઝ છે, જે શુભ સમાચાર છે, જે શુભ સંકેત છે, જે અસ્તિત્વ તરફ પ્રત્યેક વ્યક્તિ જઈ શકે, એ માટે આ એક નાનકડો પ્રયાસ છે. અને આ એક પ્રયાસમાં મને મારા ધાર્યા પ્રમાણે 4 ગણી સફળતા મળી. લોકોએ જ્યારે ભાગ્ય કા નિર્માણ ડોક્યુમેન્ટરી પ્રીમિયર શો જોયો, ત્યારે મને પોતાને મહેસૂસ થયું કે ખરેખર આવા કાર્યો હંમેશા માટે, સદા માટે કરતા રહેવું જોઈએ. કારણ કે પ્રત્યેક વ્યક્તિ ઉપર પરમાત્મા, પ્રકૃતિ, આપણા સ્વજનો બધાનો ઋણ હોય છે. અને એ ઋણમાંથી જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ મુક્ત નહીં થાય, ત્યાં સુધી એના માટે, એ દરેક વ્યક્તિ માટે દુઃખ, ચિંતા, પીડા, પરેશાનીઓ, તકલીફો કે સમસ્યાઓ જે કંઈ આપણે નામ આપીએ, એ સતત ચાલુ જ રહેવાનું છે. એક સનાતન સત્ય છે. તો એ હેતુથી મને એમ થયું કે ના, આ કંઈક એવું કંઈક કાર્ય કરીએ કે જેનાથી પ્રત્યેક વ્યક્તિને એનો કંઈક લાભ મળે, એક મેસેજ પહોંચે. તો વ્યસન પાછળ સમજી લો 2 કે 3 વર્ષમાં એ કેટલો ખર્ચો થઈ જતો હોય છે. તો મેં મારા જીવનમાં વ્યસન કોઈ કર્યું નથી, અને એ જે બચત થઈ, એ બચત મેં આ ભાગ્ય કા નિર્માણમાં મેં એનો ઉપયોગ કર્યો છે. આજે 25 એપ્રિલ એટલે કે વિશ્વ મલેરિયા દિવસ. સમગ્ર વિશ્વમાં મલેરિયા જાગૃતિ અંગે કાર્યક્રમો યોજાય છે. આ વર્ષની થીમ છે ઇન્વેસ્ટ ઇન ફ્યુચર, રિપીટ મલેરિયા, એટલે કે ભવિષ્ય માટે વિચારો, મલેરિયા ભગાડો. મલેરિયાના મચ્છર એટલે કે માદા એનોફ્લિસિસ મચ્છર નર મચ્છર સાથે સંવરણ કર્યા બાદ 1.5 મહિનો જીવે છે. માદા મચ્છર 3 દિવસમાં જ ઈંડા આપે છે. આ ઈંડામાંથી પ્રથમ લાર્વા, પછી ટ્યુબા, ત્યારબાદ મચ્છર બને છે. માણસને માદા મચ્છર જ કરડે છે. તે કરડવાનું કારણ એ છે કે માદાએ ઈંડા સેવી માટે માણસના લોહીની જરૂર પડે છે, તેથી તે માણસને કરડે છે અને મલેરિયા ફેલાય છે. 2012માં 3,30,000 લોહીના નમૂના લેવાયા હતા અને તેમાં 2656 સાદા મલેરિયા અને 98 દર્દીઓ ફોલ્સીફેરમના દર્દીઓ નક્કી થયા. આ તો સરકારના ચોપડે ચલેલ આંકડા છે, પરંતુ 8 વર્ષમાં સરકારી આંકડા પ્રમાણે મલેરિયા વ્યાપક પ્રમાણમાં ઘટાડો જણાય છે. મલેરિયાના ઈંડા તથા મચ્છરના જન્મ સમયે જ કંટ્રોલ કરવા માટે
ખાસ કરીને જાગૃતિ એ જ ઉપાય છે. મિત્રો, આજે મેલેરિયા દિવસ છે. સમગ્ર વિશ્વમાં મેલેરિયા નાબૂદી માટે યુનો ખૂબ જ સક્રિય છે અને વર્લ્ડના તમામ દેશોમાં મેલેરિયા ઓછો થાય, નાબૂદ થાય તે માટે પ્રયત્ન કરે છે. હવે ફાલ્સીફેરમ મેલેરિયાથી મૃત્યુનું પ્રમાણ કદાચ નહીવત થઈ જશે એવું મેલેરિયાના વર્તુળો માને છે. મારું નામ કિરણભાઈ આટકોટિયા છે, ટેકનિશિયન છે મેલેરિયા શાખામાં. અને આ પીએફ ચેક કરવા માટેની કીટ છે. પીએફ ઝેરી મેલેરિયા ચેક કરે છે, વગર ટ્રેનિંગ આ કરી શકે છે. એમાં લાલ બાજુ આ ડ્રોપર, લાલ કલરનામાં ડ્રોપરમાં ભરાઈ દેવાનું. પછી આ નીડલ આવે છે, એને આ રીતે ગોળ ફેરવીને ખોલીને પેશન્ટને આંગળીમાં પ્રિક કરવા માટે છે. આ કાળા ભાગ સુધી બ્લડ લેવાનું આવે છે. વ્હાઇટ પેડ છે ત્યાં એને ફરીથી મૂકી દેવાનું. ના, બ્લડ મૂકીને હા એક ડ્રોપ મૂકવાનું. પછી જરાક રાહ જોવાની, જ્યાં સુધી શોષાઈ જાય ને ઉપર ત્યાં સુધી. આમાં બતાવેલું છે એ પ્રમાણે એક લીટી આવે એ કંટ્રોલની છે. કંટ્રોલની આ એક લાલ લીટી આવી જ જોઈએ. પછી બીજી લીટી આવશે ને એ પીએફ માટેની છે, પોઝિટિવ આવે એના માટે. તો એમ ગણવાનું પીએફ છે. 2 લીટી આવે તો એક લીટી ને 2 લીટી. એક લીટી કંટ્રોલ એટલે નેગેટિવ. હા, અને એકય નો આવે તો આ કીટમાં કઈ ખરાબી છે તો બીજી લઈ લેવાની. ભુજના ડોક્ટરે 2 વ્યક્તિઓનું ઓપરેશન કરી વેંઢળ બનાવવાના કિસ્સાએ ચકચાર મચાવી છે. ભાવનગર પોલીસના ભુજમાં ધામા. ભાવનગર જિલ્લાના 2 યુવકના લિંગ કાપી વેંઢળ બનાવવાના પ્રકરણે તપાસ કરવા બાબતે ભાવનગર પોલીસ આજે ભુજમાં આવી હતી. જેમના ઉપર આક્ષેપ છે તેવા ડોક્ટર વેગળના ઘરે અને ક્લિનિક ઉપર પણ પોલીસે તપાસ કરી હતી, પણ ડોક્ટર મળી શક્યા ન હતા. આ બનાવ બાબતે કઠવા ગામના રહીશ મુકેશ ભગવાન સરવૈયા ભાવનગર જિલ્લાના તળાજ તાલુકામાં આવેલ અલંગ પોલીસ સ્ટેશનમાં સમગ્ર બનાવની ફરિયાદ નોંધવામાં આવી છે. આગળ તપાસ પોલીસ ચલાવી રહી છે. 28 એપ્રિલ 2013 રવિવાર, સમય સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી સ્વયંભૂ હનુમાન ટેકરી સહયોગનગર ખાતે અખિલ કચ્છ રાજગોર સમાજ જ્ઞાતિ મંડળના પ્રમુખ મોહનભાઈ ગોર તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ભુજ કચ્છના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો કોઈ પણ દર્દીઓએ સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે. તો મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 સમાચાર. સુપ્રીમ કોર્ટે તમામ ટ્રાયલ કોર્ટને જણાવ્યું છે કે હવે અપરાધ સાથે સાથે ઘાતકીપણાની પણ સજા કરવામાં આવશે. ₹50,000 થી વધુ માસિક આવક ધરાવનારને ગેસ સબસિડી ન આપવા સંસદીય સમિતિની ભલામણ. 3.7 ની તીવ્રતાથી રાપર ભચાઉ તાલુકાની ધરતી ધણધણી ઉઠી. સવારે 11:30 કલાકે આંચકો અનુભવાયો. અમદાવાદના બુટલેગર પાસેથી ઝડપાયેલ ડાયરીમાં 5 આઈપીએસ અધિકારીના નામની ચર્ચા બહાર આવતા અધિકારીઓમાં ફફડાટ. ભુજના સ્ટેશન રોડ ઉપર રોજે રોજ વીજળી ખોરવાતા વેપારીઓ અને રહેવાસીઓ ત્રસ્ત. ઉત્તર પ્રદેશના મંત્રીએ પોલીસને પોતાના હુકમના ગુલામ ગણાવ્યા. કચ્છમાં બોગસ તબીબોને ઝડપવા માટે જુદી જુદી સ્કોટ તરફથી તપાસ થઈ. ડોક્ટરો રફુચક્કર. મીડિયા રિપોર્ટર તરીકે નોકરી આકર્ષક લાગતી હોય તો તે ભ્રમણા છે. અમેરિકાના સર્વેક્ષણમાં રિપોર્ટરો કઠિયારા, ડીશ ધોનારા અને કચરો વીણનારા કરતા પણ ઓછું માન ધરાવતા છે. વિશ્વની વસ્તી 7 અબજ છે, જેમાં 4 અબજ લોકો પાસે મોબાઈલ છે અને 4 અબજ 2 કરોડ લોકો પાસે ટૂથબ્રશ છે. દિલ્હીમાં કોઈ પણ મહિલાને રસ્તે ચાલતા ડર લાગે તો 100 નંબર ડાયલ કરી પોલીસ વાહનને બોલાવી શકે છે. પોલીસ વાહન એને જગ્યા ઉપર મૂકી શકે છે. 26 તારીખથી શરૂ થતી નેશનલ ગેમ્સમાં 8 ગુજુ ગર્લ્સ હવે બોક્સિંગ રિંગમાં પણ લડશે. 9મી મેના લેવાનારી ગુજકેટ પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ હવે ઠેલાઈ છે. 26 અને 27 એપ્રિલમાં ગાંધીનગરમાં ફોર્મ ભરી શકાશે. શમશાદ બેગમ તેમના જમાનામાં સૌથી વધુ પૈસા મેળવનાર ગાયિકા હતા. 30 થી 40ના દાયકામાં તેમને એક ગીત માટે ₹12.5 આપવામાં આવતા હતા. જામનગરની કોર્ટે દુષ્કર્મનો ભોગ બનેલ વ્યક્તિને સાંભળવા વગર કેસનો ચુકાદો આપવા બદલ ગુજરાત હાઈકોર્ટે આ કેસને ફરી ચલાવવા માટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જયસ્વાલે જણાવ્યું કે બળાત્કાર રોકવાનું કામ ગૃહમંત્રી શિંદેનું નહીં તો કોનું છે. આગામી 2 થી 4 માસમાં આર્થિક સુધારણા વધુ નક્કર પગલાં લેવાશે તેવું નાણામંત્રી પી ચિદમ્બરમે જણાવ્યું છે. અમદાવાદમાં રોડ ઉપર થૂંકવા માટે હવે ₹500 દંડ ભરવો પડશે. દંડ ન ભરો તો જેલની સજા થઈ શકે છે. બનીના માલધારી સંગઠનના ફકીર મહમદ હાલે પોતાની કૃષિ અનુસંધાન પરિષદમાં નિમણૂક કરી છે. 25 એપ્રિલ 1982 ના રોજ એકમાત્ર ચેનલ દૂરદર્શનનું પ્રથમવાર રંગીન પ્રસારણ શરૂ થયું. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.